હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? તો હું આજે તમારા માટે લઈને આવી છું મેથીનું શાક, એ પણ ફણગાવેલી મેથીનું શાક. તો સૌપ્રથમ એના માટે એક પેન મેં લીધેલું છે, તેની અંદર આપણે પાણી છે એ એડ કરી છે અને આ પાણીની અંદર આપણે ફણગાવેલી મેથી છે એ મેં લીધેલી છે અને તેને એમાં એડ કરી દઈએ છીએ. અને મેથીને છે એ 3થી 4 મિનિટ માટે પાણીમાં છે એ મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આપણે એને ગરમ કરી અને બાફી લેશું. ફણગાવેલી મેથી છે એટલે એક દિવસ છે એ પાણીમાં મેં રાખી હતી, ત્યારબાદ પાણી કાઢી અને તેને ફણગાવેલી છે એટલે એની થોડી કડવાશ છે એ દૂર થઈ જાય અને ગરમ પાણીમાં એને રાખી અને મીઠું નાખી અને એને બાફવા દઈશું, જેથી કરીને એની થોડી કડવાશ છે એ દૂર થઈ જશે. સો તમને ખબર છે મેથીના કેટલા બધા ફાયદાઓ છે, એ પણ આ શિયાળામાં. તો મેથી છે એ આપણે ગમે તે સ્વરૂપે છે એ ખાવી જ જોઈએ. અને તેના શાક માટે અત્યારે મેં આ છે લસણ અને મરચી મેં કટ કરી છે અને ડુંગળી છે મેં કટ કરીને રાખી છે. મીનવાઇલ આપણે એક પેસ્ટ છે એ તૈયાર કરી છે. તેના માટે એક બાઉલ મેં લીધેલું છે અને એની અંદર છે 1 કપ દહીં. મેં ઘરનું બનાવેલું ખાટું દહીં છે અત્યારે ઉપયોગમાં લીધેલું છે. જો તમારી પાસે મોરું દહીં હોય તો તમે શાકમાં છે લીંબુનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ 1 ચમચી ચણાનો લોટ છે એ એમાં આપણે એડ કરી છીએ. મસાલા છે એ આમાં જ આપણે અત્યારે એડ કરી દઈએ છીએ. લાલ મરચું પાવડર મેં અત્યારે એડ કરેલું છે. ત્યારબાદ આપણે એમાં ધાણા જીરું પાવડર છે એ 1.5 ચમચી જેટલું છે એ એડ કરી છે અને ત્યારબાદ તેને મિક્સ કરી અને વ્યવસ્થિત છે એ ભળી જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરી લઈએ છીએ. મીનવાઇલ આપણી જે મેથી છે એ અત્યારે બીજા બર્નર ઉપર છે એ અત્યારે બફાય છે. તો હવે આપણે એને સ્ટ્રેન કરી લઈએ મેથીને અને આપણી મેથી સ્ટ્રેન થાય પછી જે પાણી વધે છે એ આપણે ફેંકી નથી દેવાનું. એ પણ એક ડિટોક્સ વોટરનું જ કામ કરે છે. તેને આપણે ગરમ પાણીને છે સેજ ઠંડુ થાય પછી આપણે એને કન્ઝ્યુમ કરી તો એ બી ડાયાબિટીસમાં અને ખૂબ જ ઉપયોગી છે. અને જે લોકોને કંઈ બી રોગ નથી એ પણ શિયાળામાં છે એ મેથીનું જે પાણી છે એ લઈ શકે છે. તો આપણી મેથી છે એ તૈયાર છે. હવે આપણે એને સાઈડમાં રાખી દઈએ અને આ પાણી તમે જોઈ શકો છો. આને તમે 2 દિવસ માટે ફ્રીજમાં બી સ્ટોર કરી શકો છો અને પાછું એક વખત ગરમ કરી અને તમે પી બી શકો છો. અને એમાં તમને જો વધારે કડવું લાગતું હોય તો ગોળ એડ કરવાનું, અધરવાઇઝ તમે મધ બી એડ કરી શકી અને પી શકો છો. ત્યારબાદ આપણે પેન લઈએ છીએ, ગેસ ઓન કરી દઈએ અને તેની અંદર મેં 5થી 6 મોટી ચમચી જે છે એ મેં તેલ લીધેલું છે અને તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે રાહ જોઈ અને ત્યારબાદ એમાં છે આપણે વઘાર કરીએ છીએ. તો તેલ ગરમ થઈ ગયું છે અને સૌપ્રથમ એની અંદર આપણે રાઈ છે તેનો વઘાર કરીએ છીએ અને આમાં છે એ જીરાનું પ્રમાણ થોડુંક ઓછું રાખીએ છીએ. રાઈ છે એ સેજ વધારે રાખી છીએ, પછી જીરું એડ કરી છીએ અને હિંગ, પિંચ ઓફ હિંગ છે એ આપણે એડ કરી છીએ. અને આ જે આપણે વઘાર કરી છીએ ત્યારે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ તાપે રાખશું, જેથી વઘાર છે આપણો બળી ના જાય. અને હળદર છે એ એડ કરી છે. ત્યારબાદ લસણ, આદું અને મરચી જે તીખાશ લઈ આવવાનું કામ કરશે તેને આપણે છે એ ધીમા ગેસે છે એ આપણે પહેલાં સોતે કરી લઈએ. અને આમાં એની કચાશ ના રહે એ ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે, તો જ શાક છે એ બહુ જ સરસ બની અને ઉભરી આવશે. તો ફર્સ્ટ ઓફ ઓલ આને સ્લો ટુ મીડિયમ ગેસે છે એ આપણે આને સોતે કરીએ છીએ. ત્યારબાદ આની અંદર આપણે ડુંગળી છે એને મેં નાના 3 કાંદા છે એને મેં કટ કરી લીધેલા છે, એને આપણે એડ કરી દઈએ અને પ્રોપર રીતે છે એને આપણે મિક્સ કરી શકીએ છીએ. તો તમે જોઈ શકો છો કે આપણો મસાલો જે ગ્રેવી છે, આપણે જે ડ્રાય ગ્રેવી એ અત્યારે સતરાય છે એ એટલી સરસ લાગે છે. તો શાક તો બહુ જ સરસ લાગશે. ત્યારબાદ તેની અંદર મીઠું છે
એ પણ આપણે એડ કરી દઈએ છીએ. મેથીના ભાગનું મીઠું છે એ આપણે જ્યારે બફાતી હતી મેથી ત્યારે આપણે એડ કરેલું છે, અને ડુંગળીની કચાશ દૂર થાય તેના માટે અત્યારે આ પ્રોપોર્શન પ્રમાણે મીઠું છે એ એડ કરેલું છે. તો હવે જે મેથી આપણી તૈયાર થઈ છે એ આમાં એડ કરી દઈએ, અને આને તેલમાં પ્રોપર છે એ મેથીને આપણે સાતળીએ છીએ. તો ડ્રાય વસ્તુ મેથી, ડુંગળી અને જે આદુ લસણ મરચાંની પેસ્ટ છે એને પહેલાં સ્લો ટુ મીડિયમ ગેસે છે એ સાતળવાની છે. અને ત્યારબાદ છે તમે જોઈ શકો છો આપણી મેથી છે એ ખૂબ જ સરસ લાગે છે. અને ફણગાવેલી મેથીના તો અનહદ ફાયદાઓ છે. કોઈ પણ કઠોળ છે એને તમે ફણગાવીને ઉપયોગમાં લો છો તો પ્રોટીન છે એનું ફૂલ વધી જાય છે, અને કન્ઝ્યુમ બી છે એ ઇઝીલી થઈ જાય છે. તેને ઢાંકી અને મીનવાઇલ 5 મિનિટ માટે છે રહેવા દઈશું. ત્યારબાદ એકવાર ફરીથી હલાવીને ચેક કરી લઈએ તો આપણી મેથી છે એ તેલમાં સતળાઈ ગઈ છે, અને મસાલા બી છે એ સરસ થઈ ગયા છે. ત્યારબાદ તેની અંદર ગોળ છે. અત્યારે મેં અરાઉન્ડ 3 મોટી ચમચી છે એ ગોળ લીધેલો છે. મેં દહીં ખાટું છે એ યુઝ કર્યું છે ગ્રેવીમાં, એટલે અત્યારે આપણે આમાં લીંબુ નથી એડ કરતા. અને તમારે લીંબુ એડ કરવું હોય તો તમે લીંબુ એડ કરી શકો છો. અધરવાઇઝ આ સ્ટેજે તમે આંબલીનું પાણી છે એ બી નાખી શકો છો. તો અત્યારે મેં થોડુંક નોર્મલ પાણી છે એ એડ કરી અને તેને મેથીને છે એ આપણે પકાવવા દઈએ. કડવી વસ્તુ હોય એને કાપવા માટે, એની કડવાશ દૂર કરવા માટે કાં મીઠું આપણે મીઠી વસ્તુ એડ કરવી પડે, અધરવાઇઝ ખાટી વસ્તુ એડ કરવી પડે. આપણે આ બે વસ્તુનું બેલેન્સ કરી અને શાક પ્રિપેર કરી છે. સો દહીંની જે આપણે પેસ્ટ બનાવેલી હતી એ આમાં એડ કરી દઈ છીએ, અને આ સ્ટેજે ફૂલ ગેસ ની ફ્લેમ કરી અને એને સતત કન્ટિન્યુઅસલી છે એ આપણે હલાવતા રહીએ છીએ, જેથી કરીને છે દહીં આપણું ફાટે નહીં. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે કેટલું સરસ શાક તમને દેખાઈ આવે છે, અને સુગંધ તો આની એટલી બધી સરસ આવે છે કે હું તમને એ પણ વર્ણન ના કરી શકું. બહુ જ સરસ છે એ સુગંધ આવે છે. આમાં અત્યારે હું છે એ 1.5 ચમચી જેટલું લાલ મરચું છે એ એડ કરું છું તીખાશ માટે, કારણ કે મેં આમાં એક જ મરચી લીધેલી છે. તો તીખાશ છે એ તમે તમારી રીતે બેલેન્સ કરી શકો છો. તમારે જેટલું તીખું ખવાતું હોય એટલું તમે નાખી શકો છો. ત્યારબાદ આને પ્રોપર છે એ હલાવી લઈએ છીએ. તમે જોઈ શકો છો કે આપણું તેલ છે એ છૂટું પડી ગયું છે અને ઉપર આવે છે, અને આપણા શાકની ગ્રેવી છે એ એકદમ પાકી ગઈ છે, તમે જોઈ શકો છો. સો આપણે આને પ્રોપર છે એ હલાવી લઈએ. ત્યારબાદ કોથમરી છે એ આપણે આ સ્ટેજે જ એડ કરી દઈએ છીએ, જેથી એની ફ્લેવર્સ પણ શાકમાં છે એ બેસી જાય છે. અને તમે છેલ્લે બી એડ કરી શકો છો, પણ મારું માનવું એવું છે કે તમે મીનવાઇલ વચ્ચેના ટાઈમમાં તમે જો આ સ્ટેજ ઉપર કોથમરી એડ કરો તો એની સુગંધ છે એ શાકમાં બેસી જાય છે. તો આપણું તૈયાર છે મેથીનું શાક. તો તેને આપણે સર્વ કરીએ છીએ. મેથીનું શાક, અને તેની સાથે હું અત્યારે સર્વ કરું છું લીલી હળદર છે, શિયાળામાં બહુ જ સરસ પ્રમાણમાં મળે છે, એ આપણે એડ કરી છીએ. ત્યારબાદ મૂળો છે એને હું અત્યારે એડ કરું છું, અને તેની સાથે જુવારનો રોટલો છે એને મેં સર્વ કરેલું છે. તમે આની સાથે રોટલી બી ખાઈ શકો છો, પણ રોટલો બહુ જ સરસ લાગે છે, અને મેં એની સાથે છાશ પણ છે એ સર્વ કરેલી છે. તો આપણું દેશી ભાણું તૈયાર છે. તમે પ્લીઝ શાકને ટ્રાય કરી અને મને કહેજો કે મેથીનું શાક છે એ કેવું બન્યું છે અને તમને કેવું લાગ્યું છે.